સીતારામ બધાને. આજે આપણે પાતા ગામ પાર્ટ 4 કરવા જઈ રહ્યા છીએ. આજનો મારો પોઝિટિવ થોટ છે, હંમેશા નમ્ર બનો. જીવનમાં કોઈ લક્ષ્ય અસંભવ નથી. જો આપણી પાસે બધું હોય ને ત્યારે વિનમ્ર રહો, અને જ્યારે આપણી પાસે કાંઈ ના હોય ને ત્યારે આપણે પોતાના કર્મો ઉપર વિશ્વાસ રાખો. આપણા જીવનનો દરેક અનુભવ આપણને શીખવા માટે આવે છે. સારો અનુભવ આનંદ આપે છે અને ખરાબ અનુભવ જ્ઞાન આપે છે. તમે જેને હાર માની લઈએ છીએ ને આપણે જ્યારે, તે જ તમને હે ને તમારી જીત માટે તૈયાર કરે છે. જો આપણે પોતાની શક્તિને ઓળખી જઈએ ને તો આ સંસારમાં કોઈ પણ એવું લક્ષ્ય નથી કે જે અસંભવ હોય. જીવનમાં સફળતા મળશે, પણ તેના મળ્યા પછી આપણા જીવનમાં અભિમાન ના આવવું જોઈએ. જો આપણામાં અભિમાન આવી જશે ને તો ત્યારથી જ આપણી નીચે ઉતરવાની શરૂઆત થતી જાય છે. હંમેશા જમીન સાથે જોડાયેલા રહો. જીવનમાં એટલા મોટા બનો ને કે બધાય મળવા માગે, અને એટલા વિનમ્ર રહો કે ગમે તે મળી શકે. વિનમ્રતા સુખનો આધાર છે. જે વ્યક્તિ હંમેશા સુખી રહેવા ઈચ્છે છે તેમણે વિનમ્ર જ રહેવું પડશે. કોઈની મદદ કરતી વખતે સમયે પ્રતિકૂળની આશા ના રાખવી. પ્રતિફળની આશા ક્યારેય નહીં રાખવાની. કુદરતે આપણને સારું કામ કરવા માટે નિમિત્ત બનાવ્યા છે, એટલે ઉપરવાળાનો આભાર માનવાનો કે આવા કામ કરવા માટે તમે અમને નિમિત્ત બનાવીએ. જીવનમાં નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્ર રહેજો. પછી જો જીવનમાં આપણે અંદરથી સારા વાઇબ્રેશન મળશે, અંદરથી પોઝિટિવિટી મળશે, આપણે પોતે ખુશ રહેશું અને આપણે બીજાને ખુશ રાખશું. વિનમ્રતા હોય તો જ માણસનો વિવેક જાગૃત થાય છે. વિનમ્રતાથી જ માણસમાં આપોઆપ સદ્ગુણો વધતા જાય છે. વિનમ્રતાથી જ શ્રદ્ધા, વિશ્વાસ, સંવેદના તથા સમર્પણનો ભાવ આવે છે. એટલે જીવનમાં હંમેશા વિનમ્ર રહેવું જોઈએ. ખરેખર સાદગીમાં જ ને સાચું જીવન છે. જો જીવતા આવડે ને તો લાઈફ જીવવા જેવી છે. એટલે મિત્રો, જીવનમાં વિનમ્રતા હોવી ખૂબ જ જરૂરી છે. અને લાસ્ટમાં હું એટલું કહીશ, જીવનમાં સાદગીથી મોટું કોઈ શૃંગાર નથી અને વિનમ્રતાથી મોટું કોઈ વ્યવહાર નથી. એટલે જીવનમાં હંમેશા વિનમ્ર રહો. અને મિત્રો, અહીંયા આવવાના પોઝિટિવ વાઇબ્રેશન ઘણા મળે છે ઘણા મંદિરના દર્શન કરવાથી. તો જીવન ખરેખર બહુ સારું છે, જીવવા જેવું છે. એના માટે તમે પોતાની જાતને અપડેટ કરો અને પોતાને ક્વેશ્ચન પૂછો કે આજના દિવસમાં મેં કેટલા સારા કામ કર્યા, કે કોઈનું સારું વિચાર્યું, કોઈને મદદ કરી. જો અંદરથી હા આવે ને તો મિત્રો તમે સફળ વ્યક્તિ છો. અને થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જીવનમાં ગમે તેવો સમય હોય હંમેશા વિનમ્ર રહેજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.